ઝોમેટો માં મળે નહીં, યુટ્યુબ માં આવે નહીં, ફેસબુક માં દેખાય નહીં, વહુ બનાવે નહીં, બા ખાય નહીં, બાપા ને જોવા મળે નહીં, દીકરો લાવે નહીં, દીકરાની વહુ ને જડે નહીં. આવો વાલા સરગવાના ભજીયા ખાવા વાળા. સરગવાના ભજીયા એટલે સરગવાનો પાવડર, એના પાન, એના ફૂલ અને વાડીની અંદર જે થયેલું છે તે દરેકે દરેક ચીજ વસ્તુ મારી વાડીમાં જે પાકે છે એનું જ હું પ્રોસેસ કરીને અહીંયા લઈને આવું છું અને સરગવાના ભજીયા બનાવીએ અને લોકો હેલ્ધી ખાય, સ્વસ્થ ખાય અને સારું ખાય એ મારો ઉદ્દેશ્ય છે. ભજીયા જયંતિભાઈ ને આંગણે ખાઈને જજો. હવે ઉપાધિ નથી કરવી હો, હવે તો મારે ઓર્ગેનિક જ ખાઈને જવું છે. મુલાકાત લેજો અવશ્ય અવશ્ય અવશ્ય. ગામડેથી આ કપાસિયાની વાપરતા મારે ગાયોને કપાસિયાનો પાપડો કોઈ દી ખાણે ઘરનું બનાવવાનું. મમરી ચાકુ હો ભાઈ, ખાણે ઘરનું જ બનાવવાનું સાહેબ. મમરી આપણે બહુ ખાતા અલગ જ લાગે છે સરગવાના ભજીયા. હે વાહ, આ તમે માર્કેટમાં નવું લાવ્યા. આ વસ્તુ થોડીક આયુર્વેદિક પૈકી સારી. વાહ, બહુ મસ્ત છે. મારું કોઈ રેસ્ટોરન્ટ નથી. લગ્ન પ્રસંગમાં હું ખાલી